નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે નિષ્ઠા રાજપૂત। આજના સમાચારમાં વાત કરીએ તો આહવા હોસ્પિટલમાં પાણીનો અભાવ। ડાંગ આહવાના સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણી માટે લોકો વલખા મારતા નજરે પડે છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। ડાંગ જિલ્લાના એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં 5 થી 6 દિવસ થવા છતાં પણ દર્દીઓને પાણી માટે વલખા મારવા પડે છે અને હોસ્પિટલ તંત્રના પેટનું પાણી હલતું નથી। હોસ્પિટલમાં કુલર તો ફિટ કરેલા છે, પણ એમાં પાણીનું ટીપુંય પડતું નથી। જ્યારે ડોક્ટરોના ઓફિસોમાં મિનરલ વોટર બાટલાઓ મંગાવવામાં આવતા હોય છે અને દર્દીઓ પાણી માટે વલખા મારતા નજરે પડે છે। બીજી બાજુ ડિલિવરી બાદ મહિલાઓ માટે ગરમ પાણીની પણ સુવિધા નથી, ત્યારે લોકો ઘરેથી પાણી ગરમ કરીને લઈ આવતા નજરે પડે છે। જોકે પરિસ્થિતિ જ્યારે વિકટ બની છે, જ્યારે લોકો પાણીના અભાવે પ્લાસ્ટિકની બોટલોમાં પાણી પીવા મજબૂર બનવું પડ્યું છે, જેથી હોસ્પિટલમાં આવતા લોકો બીમાર પડે છે, જેથી હોસ્પિટલમાં દર્દીઓ માટે વધુ માંદગીભર્યું વાતાવરણ ઊભું થાય છે, જેનો સામાન્ય દર્દીઓ ભોગ બની રહ્યા છે। લોકો હોસ્પિટલના સ્ટાફને પણ પાણી ક્યાં છે, આવા પ્રશ્નો પૂછતા હોવાના દ્રશ્યો સામાન્ય બની ગયા છે। હાલ સિવિલ હોસ્પિટલમાં દિવસ દરમિયાન 1000 થી 2000 દર્દીઓ સારવાર માટે આવે છે અને તમામ દર્દીઓ ડાંગ સહિત જુદા જુદા ગામોથી આવતા હોવાને કારણે તેઓ રાતવાસો સિવિલ હોસ્પિટલોમાં કરી રહ્યા છે, પરંતુ દર્દીઓના સગાઓને પીવાનું પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। લાગે છે હોસ્પિટલનું વહીવટી તંત્ર આ પ્રશ્ન પર જાણે પગલાં લેવામાં આળસ વૃત્તિ દેખાડી રહ્યું છે। રિપોર્ટર વિનોદ પવાર, બીએન ન્યૂઝ ગુજરાતી, ડાંગ।